જાગૃતિબેન, તમારો સવાલ છે કે સામૂહિક કર્મ કેવી રીતે બંધાય અને ન બંધાય એટલા માટે શું કરવાનું. જે સમૂહમાં પાપ થાય અને એમાં આપણે પણ ભાગીદાર હોઈએ તો સામૂહિક કર્મ બંધાય. પણ એવું નથી કે તમારી ફિઝિકલી હાજરી હોય સમૂહમાં એટલે બધાને જે પાપ બંધાય તમારે બંધાય, એવું નથી હોતું. તમારા મનોગત ભાવો એક સરખા થાય. ધારો કે તમે કોઈ પિક્ચર જોઈ રહ્યા છો, સમૂહમાં છો, અને કોઈ એવો સીન આવ્યો કે જેમાં પિક્ચરમાં 1000 માણસ બેઠું છે, તેમાં 200-300 માણસના એક જ સરખા ભાવ થયા, તો એક સરખું પાપ બાંધે કે એક સરખું પુણ્ય બી બાંધે. તો પણ એનું કોઈ ચોક્કસ નિયમ જ નથી. કોઈ નિયમ નથી કે હા આમ જ થાય, આને આ ભાવ કર્યો આને પણ આ ભાવ કર્યો એટલે હવે એના આ કર્મો બંધાયા અને એ સમૂહમાં સાથે જ ઉદયમાં આવે. હવે 300 જણના એક સરખા કર્મ બંધાયા, પણ એ જ્યારે ઉદયમાં આવવાનું હોય ત્યારે બધા એક જ ગતિમાં હશે, મનુષ્ય ગતિમાં જ હશે કે બીજી કોઈ ગતિમાં હશે, એવી પણ ખબર નથી. કોનું ક્યારે ઉદયમાં આવશે કોની સાથે એ પણ ખબર નથી. એટલે આ બધામાં દિમાગ લડાવવાનો કઈ મતલબ નથી, વેસ્ટ ઓફ ટાઈમ જ છે. આપણે તો એમ જોવાનું કે આપણે સામૂહિક હોય કે એકલા હોઈએ, આપણે જેટલા કર્મ ન બંધાય, પાપ કર્મથી આપણે પાછા હટીએ એ પ્રમાણેનો આપણો પ્રયત્ન કરવાનો. એટલે સ્પેશિયલી સામૂહિક કર્મ ઉપર ફોકસ કરીને સામૂહિક કર્મ કેમ ના બંધાય એટલું નોટ ઇનફ, એટલું ઇનફ નથી. પણ કર્મ જ કેમ ના બંધાય, કર્મને કેમ સંવર થાય ને કર્મને કેમ આપણે અટકાવવા, પછી સામૂહિક હોય કે વ્યક્તિગત હોય. કારણ કે સ્ટેમ્પ તો વ્યક્તિગત ભાવ પર મરાવાનો છે ને. સ્ટેમ્પ શેના પર મરાશે? આ તમારું કર્મ બંધાય તમારા વ્યક્તિગત ભાવ પર. ભલે ને તમે સમૂહમાં છો, ભલે ને 2 જ વ્યક્તિ છે, અત્યારે કોઈ સરસ ફુવારા અને કુદરતી દ્રશ્યને જોઈ રહ્યા છે, 2 જણા એક જ જગ્યાએ એક જ સાથે ફરે છે. એક જ વસ્તુ જોઈને બંનેના ભાવ અલગ થયા. એકને એમ થયું વાહ કેટલું સરસ, આમાં તો ખોવાઈ જવાનું મન થાય છે, અહીંયા જ રહી જાઉં 24 કલાક. એ કર્મ બાંધે છે એક ઇન્દ્રિયો સાથે. એને ઝરણાનો ખળખળ અવાજ સાંભળીને આનંદ થાય છે, બીજાને એમ થાય છે કે આ કેવો જીવન અથડાવાનો ત્રાસ છે. આવી બધી જગ્યાએ મારો જીવ કેટલીય વાર જઈને આવ્યો, કેટલીય વાર જન્મ લીધો, કોઈ જગ્યા બાકી નથી જ્યાં મારા જીવે જન્મ નથી લીધો. અમારે આમાં શું આનંદ પામવાનું છે? જ્યાં જાવ તો બધે જ છે દૂધ રાખને કાકરા. એમાં શું બહુ વાહ કરવાની ને બહુ સરસ સરસ આ ભૌતિકમાં મારો જીવ નાખવાનો. હવે તમારે આ બધામાંથી બહાર નીકળવી. 2 વ્યક્તિ એક જ જગ્યાએ એક જ સાથે અલગ વિચારી રહ્યા છે, કર્મ અલગ બંધાય છે. કોઈ પાપ કર્મ બાંધશે, કોઈ પુણ્ય કર્મ બાંધશે. અને ખરેખર કયા વ્યક્તિ શું વિચારે છે અને કયા કર્મ બાંધે છે એ તો કેવડી જ કહી શકે. હું કે તમે કોઈ ના કહી શકો. એ બધા આપણા મગજના ગોઠવેલા આપણી બુદ્ધિ પ્રમાણેના તરંગ તુક્કા હોય. હવે આપણી બુદ્ધિ કેટલી, આપણને કેટલી સમજણ પડવાની હતી. જે કેવડીને દેખાય છે એને એક અંશ બી આપણને તો દેખાતો નથી. તો આવા બધા તરંગ તુક્કામાં આપણે ક્યાં ફસાવાનું? એ સામૂહિક બધા બાંધ્યું એટલા સામૂહિક ઉદયમાં આવ્યું. કોરોના સામૂહિક ઉદયમાં આવ્યો. અરે ઉદયમાં આવ્યો બાંધ્યો હશે જ્યારે બાંધ્યો હશે ત્યારે. હવે તો નહીં બાંધવા. હવે ત્યારે સામૂહિક નથી બાંધવા, મારે વ્યક્તિગત નથી બાંધવા. એમ બહાર નીકળો ને, બહાર જ નીકળી જાઓ ને આમાંથી. એ સામૂહિક ના બંધાય એના માટેની આપણે ચર્ચા કરીએ તો શું તમને વ્યક્તિગત બાંધવામાં કંઈ વાંધો નથી? એનો અર્થ જ થયો ને, વ્યક્તિગત વાંધો નથી, સામૂહિક કેમ ના બંધાય? એટલે બહુ
ઊંડાણથી સમજો શું ધર્મ છે. કર્મ નથી બાંધવાના એટલે નથી બાંધવાના, એમાંથી બહાર નીકળવાનું, બસ ધેટ્સ ઓલ. પછી સામૂહિક હોય કે વ્યક્તિગત હોય, જેટલું બહાર નીકળે એટલું નીકળો, ધેટ્સ ઓલ. આપણે કંઈ વિભાગ પાડીને વર્ગીકરણ કરીને બી કંઈ મળવાનું નથી આપણને. આ 1000 લોકોને કોરોના થયો, મને થયો એટલે મેં સામૂહિક બાંધ્યું, એમને વર્ગીકરણ કરી લીધું, પણ એનાથી મને મળ્યું શું? મારા આત્માને શું ફાયદો? અત્યાર સુધી આપણે ભૌતિક ફાયદો જોયો, આપણા શરીરનો ફાયદો જોયો, હવે આત્માનો ફાયદો જોવાનો. ઓકે.